આ હોસ્પિટલે તો સારવારના નામે લાખો રૂપિયા પડાવી લીધા અને મહિલાની જિંદગી બરબાદ કરી નાખી, કારણ કે એક બીમારીની સારવાર સામે અનેક બીમારીઓ ભેટમાં આવી ગઈ. મહિલાનું જીવન બરબાદ થઈ ગયું. કોણ છે મહિલા અને કેવી છે તેની દર્દભરી એક કહાની, આવું જણાવીએ. રંગીલા શહેરમાં પૈસાના લાલચુ ડોક્ટરોએ વધુ એક મહિલાની જિંદગી બરબાદ કરી નાખી. દ્રશ્યોમાં તમે જે મહિલાને જોઈ રહ્યા છો તેમનું નામ હિનાબા જાડેજા છે, જેમને તાવ આવતો હોવાથી મેડિકેર હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર અમિત વસાણીની ભૂલથી મહિલાને રિએક્શન આવ્યું અને તેની સારવાર એટલી લાંબી ચાલી કે ડાયાબિટીસ અને ચામડીના રોગની ભેટ મળી. મહિલાના વાળ જતા રહ્યા હતા, ચામડી પણ ઉખડી ગઈ. હિનાબાનું દર્દ કેટલું ભયાનક છે, સાંભળો તેમની પાસેથી. મારે ચામડી વાળ ને બધું વહી ગયું હતું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નખ વહી ગયા. બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડોક્ટરની દવા બીજા ડોક્ટરની ચાલુ. અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા થોડા આવે છે. ઘરે બસ ખાલી તાવ ચરાચર આવ્યો તો એમાં અમે દાખલ થયા. મહત્વનું છે કે ન્યાય માટે પીડિતાએ કલેક્ટર અને એસપીને પણ રજૂઆત કરી, પણ કોઈએ વાત ન સાંભળી. જ્યારે મીડિયા સુધી મુદ્દો પહોંચ્યો, અમારી ટીમ ડોક્ટર અમિત વસાણી અને અન્ય ડોક્ટરો સુધી પહોંચી તો અહીં ડોક્ટરો પણ એકબીજા પર ઠીકરા ફોડી રહ્યા હતા. ગેસ્ટ્રોફિઝિશિયને આપેલી હતી દવા, ગેસ્ટ્રોફિઝિશિયન ડોક્ટર નીરવ પીપળિયા સાહેબ, બરોબર છે? એને છે ને એને છે ને જો એને ડાયગ્નોસિસ કરેલું હતું કે સીરો નેગેટિવ ઓટોઇમ્યુન હિપેટાઇટિસ. એ દરમિયાન એના માટે જે દવા ચાલુ કરી હતી એનાથી એને રિએક્શન આવ્યું હતું અને એ રિએક્શનની સારવાર કરી હતી. એ ગેસ્ટ્રોફિઝિશિયને કરેલું હતું. મેડિકલ કાઉન્સિલનો જવાબ તો તમારી પાસે જ છે, જે મીડિયામાં આપ્યો. ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે. એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ, પણ અમારા વાકને લીધે પીડાણું, એ વાત તદ્દન ખોટી છે, બરોબર? જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ. રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે? અમારા વાકને લીધે રિએક્શન આવ્યું, એ વસ્તુ ખોટી છે. સવાલ અહીં એક મહિલાની જિંદગી બરબાદ થઈ ગઈ તેનો છે, લાખો રૂપિયા આપવા છતાં કોઈ પરિણામ ન મળ્યું તેનો છે. તેવામાં આ પરિવારને ન્યાય મળશે કે નહીં તે પણ હાલ તો સવાલ જ છે. આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ,